નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તકલાદી નાળું યાલના નાળાના 2 વખત રિપેરિંગ પાછળ 65 લાખનો ખર્ચ કરાયો, પણ ફરી તૂટી ગયું। દેડિયાપાડાથી મોવી માર્ગ બંધ થતાં 2 થી 3 હજાર વાહન ચાલકોને હવે 30 કિલોમીટરનો ફેરાવો। 1 વર્ષ પહેલાં તૂટી ગયું ત્યારે માત્ર ભૂંગળાઓ નાખી લીપાપોતી કરી દેવામાં આવી હતી। ત્રીજી વખત રિપેર કરવા માટે સરકારી તિજોરીમાંથી વધુ 25 લાખ પાણીમાં જશે। નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી મોવી જવાના માર્ગ પર યાલ ગામ પાસે આવેલું નાળું ફરી એક વખત તૂટી જતાં રોજના 2 થી 3 હજાર જેટલા વાહન ચાલકોને 30 કિલોમીટરનો ફેરાવો થશે। દેડિયાપાડા તાલુકાને મુખ્ય મથક રાજપીપળા સાથે જોડતા માર્ગ પર આવેલું યાલ ગામનું નાળું અત્યાર સુધીમાં 3 વખત વરસાદી પાણીમાં તૂટી ગયું છે। 2 વખત નાળાના રિપેરિંગ માટે 65 લાખથી વધુનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે અને હવે ફરીથી 25 લાખથી વધુનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો રાજપીપળા તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે। આ માર્ગ પરથી રોજના 2 થી 3 હજાર જેટલા વાહનોની અવરજવર રહે છે। ગત વર્ષ ચોમાસાના પ્રારંભે જ યાલ ગામ પાસેનું નાળું તૂટી જવાથી માર્ગને ભારદારી વાહનો માટે બંધ કરી દેવાયો હતો, જેના કારણે વાહનોને નેત્રયંગના રસ્તે ડાયવર્ટ કરવામાં આવતા 30 કિલોમીટરનો ફેરાવો વધી ગયો હતો। તૂટેલા નાળાને નવું બનાવવા બદલે ભૂંગળા નાખી કામચલાઉ રીતે રિપેર કરી દેવાયા। આ બાદ નાના વાહનોને પસાર થવાની છૂટ આપવામાં આવી હતી। આ નાળાનું બાંધકામ તકલાદી હોવાથી અત્યાર સુધીમાં 2 વખત તૂટી ગયું છે અને તેના રિપેરિંગ પાછળ 65 લાખથી વધુનો ખર્ચ કરાયો છે। મંગળવારથી શરૂ થયેલા અવિરત વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જવાથી મંગળવારે આ નાળું ફરીથી તૂટી જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। આ રસ્તો બંધ થવાના કારણે હવે નાના મોટા તમામ વાહનોને દેડિયાપાડાથી રાજપીપળા તરફ જવા માટે નીંગલ, બેડા કંપની, ફૂલવાડી, નેત્રંગ, કાંટીપાડાવાળા રસ્તાનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે તેમનો 30 કિલોમીટરનો ફેરાવો વધી જવાથી ઈંધણની સાથે સમયનો પણ વ્યય થશે। ચાલુ વર્ષે પણ ડાયવર્ઝન ઉપરથી પાણી વહી રહ્યું હતું। વિપુલ માત્રામાં પાણી આવી જવાથી ડાયવર્ઝનને નુકસાન થયું છે। નવું નાળું બનાવવા માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે, પણ ગ્રાન્ટ મોડી આવવાથી કામગીરીમાં વિલંબ થયો છે। નાના વાહનો પસાર થઈ શકે તે પ્રકારે રિપેરિંગ કરી આપવામાં આવશે। નવું નાળું હવે આવતા વર્ષે જ બને તેવી સંભાવના છે। દેડિયાપાડાથી મોવીને જોડતા 17 કિલોમીટરના માર્ગના નવીનીકરણ માટે સરકારે 25 કરોડથી વધુની રકમની ફાળવણી કરી છે। 1 મહિના પહેલાં જ વર્ક ઓર્ડર અપાયો હોવાથી હજી સુધી કામ ચાલુ થઈ શક્યું નથી। ચોમાસા દરમિયાન રસ્તાની કામગીરી થઈ શકે તેમ નહીં હોવાથી વાહન ચાલકોને આખું ચોમાસું હવે દેડિયાપાડાથી રાજપીપળા જવા તથા રાજપીપળાથી દેડિયાપાડા આવવા માટે 30 કિલોમીટરનો ફેરાવો ફરવો પડશે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।